સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી લિંક બસ નંબર 205ના ડ્રાઈવરની લાપરવાહીને લીધે આજે સચિનમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું એક્સિડન્ટ થતાં મોત નીપજ્યું. સચિન સાતવલ્લા પુલ રિપેરિંગ અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, જેને લીધે સચિનથી સુરત જવા માટે લોકો મગદલ્લા પલસાણા હાઈવેમાં સચિન અલ્ફા હોટલથી સચિન રેલવે લાઇન ક્રોસ કરી સચિન GIDCમાં ઉતરતો અને ચડતા પુલમાં રોંગ સાઇડ સિટી લિંકની બસ નંબર 205ના ડ્રાઈવર રોંગ સાઈડ બસ લાવી બાઇક ચાલકને ઉડાવી દેવાની ઘટના બની છે. 205 નંબર સિટીલિંક બસના ડ્રાઈવરો બેફામ બન્યા છે. અગાઉ પણ એક વર્ષ પહેલા એક મહિલાને સચિન હાઉસિંગ વિસ્તારમાં સિટીલિંક બસ ડ્રાઈવર દ્વારા અકસ્માત કરતા મોત નીપજ્યું હતું. અવારનવાર બસ ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડ ઉપર બસ ચલાવીની ઘટના તેમજ ઓવરસ્પીડની ઘટનાને લીધે આવા અકસ્માત સચિન વિસ્તારમાં થઈ રહ્યા છે એવું કહેવાય છે, તો નવાય નહીં. બસ ડ્રાઈવર અને કંડક્ટરો વ્યસન કરીને પણ બસ ચલાવતા હોય તેવી ઘણી બધી ફરિયાદો ઉઠી ચૂકી છે, પણ SMCના અધિકારીઓ કે પરિવહન ચેરમેન ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં બેઠા હોય તેવું નજરે પડી રહ્યું છે. ઘટનાની જાણ થતાં 112 પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.